જય માતાજી, જય રેખા દાદા. તો ભાઈ મારી સર્વનાથ દેવી પૂજક સમાજને ઓલ સમાજને પણ એટલું જ જણાવું છું કે પોરબંદરની માલપા હવે આપણા સાયનના રેખા દાદાના મંદિરનું નોટિસ આવી ગઈ છે. તો મારા ઓલ સમાજને, દેવી પૂજક સમાજને, બીજા પણ બધા ભાઈઓને હાથ જોડીને વિનંતી કરું છું. હવે તો જે આપણે શક્તિ વિજયમાં તમને ખબર છે કે આપણા તારના માતાજીનું મંદિર જે તૂટવાનું હતું તે હવે નથી તૂટવાનું. આપણા સમાજે બધી એકતા કરી અને બતાવી દીધી દેવી પૂજક સમાજની એકતા શું છે. અને મારા બધા ભાઈઓને એટલું કહું છું કે આ બધાને એટલો વિડીયો વધારેમાં વધારે શેર કરજો, જેથી કરી આપણા પોરબંદરમાં એવા સાયાના રખા દાદા છે ને, જે છાયો એટલે આપણા દેવી પૂજક સમાજ ઉપર જેથી દુઃખ પડે ને તેથી દાદા હાથમાં ગેડીઓ લઈને માથે પાઘડે પહેરીને હારાને સાયો આપે. એ પોરબંદરના રખા દાદાનું મંદિરની નોટિસ આપી ગયા છે. તો બધા મારા ભાઈઓને એટલું જ કહું છું કે જો તમે દેવી દાદામાં અને રખા દાદાને માનતા હોય ને તો આ 5 થી 10 જણાને વિડીયો શેર કરજો. અને બધા ભાઈઓને એમ કહું છું, જે દિવસે ધર્મ ઉપર વાત આવે ને તેથી ભલભલાની માં શોધી નાખવી પડે ને તો શોધી નાખશું, બાકી ધર્મ ઉપર વાત આવે તેથી મારી નાખવા તૈયાર છે ને મરી જવા તૈયાર છે. તો બધા મારા દેવી પૂજક ભાઈઓને અથવા ઓળ સમાજને પણ એટલું કહું છું, અમને સપોર્ટ આપજો. અને પોરબંદરની માલપા હવે વધારેમાં વધારે હવે રેલી કાઢવાની છે, જેથી કરી બધાને ખબર પડી જવી જોઈએ કે દેવી પૂજકના ધર્મના કે અન્ય કોઈ સમાજના ધર્મના કોઈ દિવસ શાળા ના કરવા, જેથી કરી આવા બધા નમાલા છે ને જે નોટિસો આપવા આવે છે ને એને ખબર પડી જાય કે આ હિન્દુનું ધર્મ છે ને હિન્દુના ધર્મના શાળા ન કરે. બને એટલો વિડીયો શેર કરી દીધો. જય માતાજી અને જય રખા દાદા.